બોટાદ, સાળીંગપુર, કુંડળ અને બરવાળા થાતાકને આપણે આવી ગયા હતા ગામ રામપરા. ખેડૂતભાઈએ કંઈક 60 ફૂટ આ પાઇપ ખેંચ્યો છે, 3નો પાઇપ છે અને મૂળિયાના કારણે આવીને મોટર રોકાણી. તેને આ છે જૂનવાણી 6નો ડાર અને બાજુમાં છે કૂવો. ખેડૂતભાઈએ રાંધવું અને આ લાગ્યું બનાવીને મૂળિયા તેમની રીતે તેમને કાઢ્યા, પણ પૂરેપૂરા મૂળિયા ન નીકળ્યા એટલે મોટરે તાકાત અજમાવીને પાઇપ તૂટી ગયો. હવે આપણે આ જૂનવાણી ઓરડીમાં જઈને 3 ફેઝ પાવરના શેડા દઈ દેવાના છે, પણ 3 ફેઝ પાવર હજી આવ્યો નથી, તો આપણે ફટાકડે ચાલુ કરી દઈશું. મોટર કાઢવાની કુસ્તી કરી રહ્યા છીએ ગામ રામપરા. મૂળિયામાં આવીને મોટર રોકાણી હતી. 150 ફૂટ બોર છે, 110 ફૂટ મોટર ઉતારી હતી, 3નો પાઇપ છે અને આપણે જવા દીધું છે લાગ્યું મૂળિયા કાઢવા માટે. લાગ્યું પોગી ગયું છે અને દંડા માથે ભટકાતું હોય તેવું લાગી રહ્યું છે. લાગ્યાને મોકલ્યું તો આપણે મૂળિયા કાઢવા અને તેને દંડો પકડી પાડ્યો છે. ખેડૂતભાઈને પૂછ્યું કે પાઇપમાં હાંધો હતો તો ખેડૂતભાઈ ના પાડી રહ્યા છે. જે લાગ્યાને મૂળિયા કાઢવાનું કામ કરવાનું હોય તે જ લાગ્યું આજે પાઇપ પકડીને આવી રહ્યું છે. મોટર સાથે 50 ફૂટ પાઇપ છે. ધીમી ગતિએ બધું આવી રહ્યું છે, પણ એમાં મિત્રો થયું એવું કે મૂળિયાનો ડાટો અધેર હતો અને ત્યારબાદ આપણે થોડુંક ખાંગડી જે મૂળિયા કાઢવાનું લાગ્યું ઊંડું જવા દીધું, તે આવી રીતે કંઈક દંડામાં ઓટોમેટિક ભરાઈ ગયું છે. દંડો હલકો હોવાને કારણે તમે જોઈ શકો છો. ઉપલ્યો થોડોક મૂળિયાનો ડાટો લોસો લઈ લીધો અને સફળતાપૂર્વક મોટર નીકળી ગઈ છે. ફરી મળીશું આવા જ નવા ગામ સાથે, નવી મોટરના વિડીયો સાથે. જય જવાન, જય કિસાન, જય માતા.